હા સાહેબ, 2 છોકરાને હમણાં મોકલું છું. શું દેકેરો કરો છો તમે એક ધારો? આ કે મારી જાનમાં આવ્યા છો? કોનો પીરિયડ છે? કમલેશ સાહેબ. અરે યાર, આ કમાયા બહુ કરી. અઠવાડિયામાં 3 દી નોકરી આવે ને 3 દી ક્યાં જતો હોય કોને ખબર. આ હીરાના કારીગરને શિક્ષક કોણે બનાવી દીધો ઈ મને નથી ખબર પડતી. એ દાખડમાં હાલો રમવા ઉપડો, ભાગો. અને આમ જો કોઈ અવાજ બહુ કરવાનો ના, કોઈની કઈ ફરિયાદ ન આવી જો. ઓછા ભાગે ઉપડો જાઓ. હો હું સાહેબ, પણ તમે છોકરાને મારા ઘડી વાંકા રાખ્યા કરો. પણ આ જાવ ને 3 દીધા પાકી નોટ નું કીધું પણ આ બનાવતા જ નથી. અલે બેટા બધી જા, કાલથી છે ને પાકી નોટ બનાવીને આવજો. અરે હાશી, હું શું કહેતો સાહેબ તમને, ઓલા નવા મેડમ આવે એ બહુ સરસ છે, સારું ભણાવે છે. છોકરા વાતો કરતા હતા. હા ઈ ભલે સારું ભણાવે છે પણ તમે કઈ ગાળી હારું ના ના ના, આ તો ખાલી just તમને પૂછું છું એમ. હા એમ. આ નવા મિસ આવ્યા એને ઇન્સ્ટામાં રિક્વેસ્ટ કોને મોકલી? આઈડી ક્યાંથી ગોતી તમે? નંબર ક્યાંથી ગોત્યો? હે પગે ઉભો થા. હે બેટા ક્યાંથી ગોતી આઈડી? અહીંયા અમે ગોતી ગોતીને થાકી ગયા. તને ચડી જી હે, બહુ તને જવાની ઉભરાણી લાગે. એ દાંતકાઢોમાં હું આ એકને નથી કેતો, બધાને લાગુ પડે છે. એટલે છે ને ભણવામાં ધ્યાન જો. અને કોણ કોણ ક્યાં ક્યાં લંગરિયા નાખે છે ને બધી મને ખબર જ છે. સુરા, રાદીપ, ભગી, હો એટલે સાહેબ ને બધી ખબર જ હોય. એટલે હું એમ નથી કેતો કે છોકરા જેવું કરે, અમુક અમુક છોકરીઓને આવો શોખ હોય છે કારાવીના. એટલે ભણવામાં ધ્યાન જો. હા આ બીજા બધા ધંધા રહેવાય જો. હા સાહેબ હું આવું છું, તમે જાઓ. એ સુરા અહીંયા આ શું છે? હે તને મેં કેટલી વાર કીધું કે તું બધા આવા બધા ધંધા રહેવા દે. અને આ તને લેટર લખતા નું આવડ્યું? આ લેટર માં આઈ લવ યુ લખ્યું, આમ આમ લખાય આઈ લવ યુ? હે બોગા, તારું થાય હું મને તો ઈ નથી ખબર પડતી ભાઈ. અને ભણવામાં ધ્યાન દે હાલે. અત્યારે છે ને બાપાનું બધું વેસી મારી તું.